નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે રીતે આ રીતે અમરેલા ઘેરમાં કુર્તી હોય તો એનું આપણે કેવી રીતના પટ્ટી ફોલ્ડ કરવી તેની સિક્રેટ ટ્રીક બતાવીશ। આ રીતે મેં એક પેપરનો ટુકડો લીધો, બરાબર, એને પણ ગળીમાં રાખવાનો છે ને આ રીતે આપણે માર્કિંગ કરવાનું છે, જે ઉરેપ પટ્ટી હોય તે રીતે કટ કરવાનું છે। તો હું બતાવું તે રીતે તમારે માર્કિંગ કરવાનું છે। આ રીતે મેં ગોલાઈમાં રાખી દીધું, એ રીતે રાખી દેવાનું છે। એક મેં માર્કિંગ કરી લીધું। હવે આપણે જે 1-1.5 ઇંચની આપણે ઉરેપ પટ્ટી કટ કરીએ, ક્રોસ પટ્ટી બ્લાઉઝમાં, એ રીતે તમારે આ રીતે પેપરમાં એક પટ્ટી ફોલ્ડ કરવાની છે, તમારે પટ્ટી કટ કરવાની છે। આ રીતે તમે જોઈ શકો છો, મેં માર્કિંગ કરી લીધું। આપણે કટ કરી લઈએ આ રીતે। બહુ ઇઝીલી તમે પટ્ટી ફોલ્ડ કરવામાં આપણે અમરેલા ઘેરમાં મુશ્કેલી થતી હોય તો તમે બહુ સરળતાથી આ પટ્ટી ફોલ્ડ કરી શકો છો। એની સિક્રેટ ટ્રીક છે। આ રીતે આપણે કાપડ લઈ લીધું, બરાબર, આ નીચેનો ઘેર છે, એમાં નીચે આપણે પટ્ટી આ રીતે પેપરનું લઈ લેવાની છે। હું બતાવું તે રીતે રાખી દેવાનું છે। આ નીચેના ઘેર ઉપર મેં રાખી દીધી। આપણું જે અમરેલા ઘેરનું કાપડ છે એ સીધું છે ને આપણે પટ્ટી આ રીતે રાખવાની છે, બરાબર, ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે પટ્ટી ઉપર। જે આપણે નોર્મલ આપણે 1/2 ઇંચની રાખીએ તે રીતે આપણે લઈ લેવાની છે, બરાબર। તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લઉં છું નીચેના ઘેરમાં આ રીતે। પાછો બીજો પેપરનો આપણે ટુકડો લેતો જવાનો। આ રીતે આપણે પેપરના ટુકડાને ક્રોસમાં કટ કરીને લગાવતા જવાના છે। હું બતાવું તે રીતે। ફૂલ અમરેલા ઘેરને આપણે ફ્રોક હોય કે વન પીસ હોય કે આપણે કોઈ ગાઉન હોય તો તમે આ રીતે બનાવી શકો છો। એમાં આપણે પટ્ટી ફોલ્ડ કરવામાં બહુ બહેનોને મુશ્કેલી થતી હોય છે, તો આ રીતે તમે કરી શકો છો। તમે જોઈ શકો છો આ પેપર છે ને આપણે પલટાવી લેવાનું છે આ રીતે, નીચેના ભાગમાં ઉથમું કરી લેવાનું છે આ રીતે। અંદરની સાઈડ આપણે લઈ લીધું, બરાબર, કાપડ આપણું ઉથમું કરી લીધું છે। આ રીતે હવે પટ્ટી રાખતું જવાનું ને સિલાઈ લેતી જવાની। તમે જોઈ શકો છો પટ્ટી કેવી રીતના રાખું છું। જે નોર્મલ આપણે પટ્ટી ફોલ્ડ કરીએ એટલું કાપડ રાખવાનું ને આ રીતે સિલાઈ લેતી જવાની। એકદમ સરળ રીતે તમારી પટ્ટી ફોલ્ડ થઈ જશે, ક્યાંય ક્રીઝ નહીં આવે આમાં। તમે જોઈ શકો છો બતાવું તે રીતે પેપરને ખેંચતું જવાનું છે ને પટ્ટીમાં આપણે સિલાઈ લગાવતી જવાની છે। તમે જોઈ શકો છો હું ગોલાઈમાં જે રીતે બતાવું તે રીતે તમારે કરતું જવાનું છે આ રીતે। બહુ સુંદર મજાની આપણી પટ્ટી ફોલ્ડ થઈને કમ્પ્લીટ થઈ જશે। આ રીતે કાપડને આપણે ખસવા નથી દેવાનું, બરાબર, જેટલું નોર્મલ આપણે સિલાઈમાં લઈએ એટલું કાપડ રાખીને જ આપણે આ રીતે સિલાઈ લગાવતી જવાની છે પેપર ઉપર આ રીતે। તમે જોઈ શકો છો ઇઝીલી આપણી પટ્ટી ફોલ્ડ થઈ ગઈ છે। આ રીતે આપણી પટ્ટી કમ્પ્લીટ થઈ ગઈ। હવે આ પેપર જે વધેલું છે તેને આપણે આ રીતે કાઢી લેવાનું છે, બરાબર, કટ કરી લેવું અથવા તમે આ રીતે હું બતાવું તે રીતે કાઢી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણી પટ્ટી એકદમ સુંદર મજાની ફોલ્ડ થઈને કમ્પ્લીટ થઈ ગયો। ઘેર પણ આપણો તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે બહુ સુંદર મજાનું તમે ઇઝીલી આ રીતે સિક્રેટ ટ્રીક છે આ તમે જરૂર ટ્રાય કરજો। મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે આ ટ્રીક તમને કેવી લાગી। આ રીતે આપણો ઘેર કમ્પ્લીટ થઈ ગયો। તમે જોઈ શકો છો જે અમરેલા ઘેરમાં આપણે પટ્ટી ફોલ્ડ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ તમે જરૂર ટ્રાય કરજો। ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।